વીજળી નહોતી અમારા ગામમાં, ઇલેક્ટ્રિસિટી નહોતી. મને યાદ છે મારા બાપા 55 રૂપિયાનો રેડિયો પહેલી વાર ઘરમાં લાવ્યા ત્યારે મારી માએ લાપસી કરી હતી. અમે તો ગામડામાં જન્મ્યા. મનુભાઈ મારા પાડોશી છે, મારું જે ગામ છે જન્મભૂમિનું, એમનું જન્મભૂમિનું ગામ એ જ છે. આમ પાણો મારીએ ને તો એ ગામમાં પડે જાપે એવું. અને હું એને ત્યાં 8 દિવસ મહેમાન છું. પણ મજા આવી વાલા તમારી યારે ગાડીમાં આવતા આવતા જે સત્સંગ થયો. તમને ઠાકોરજીએ સુખી કર્યા એનું કારણ તમારું આ માણસમાં એટલી પોઝિટિવ એનર્જી છે, એટલું પોઝિટિવ થિંકિંગ, અને વાત વાતમાં આમ કૃતજ્ઞતાનો ભાવ ભગવાન પ્રત્યે કે આનાથી વધારે સુખ બીજું શું હોય, આનાથી વધારે ભગવાન પાસે બીજું શું માગીએ. અને મારે તો એ પાછું વાવવું છે એટલે ઓર ઉગે આ સમજણ. એટલે આ પ્રજા તમારી આવી છે, તમારા છોકરાઓ એટલા માટે એવા. તો હું તો ગામડામાં જન્મ્યો છું, ગામડામાં મોટો થયો છું. મેં કોહ પણ હાંક્યો છે. કોહ ખબર ને, કૂવામાંથી પાણી કાઢવું. હા, મેં ઢૂંઢિયાની વાહે માંડવી પણ ખેંચી છે ખેતરમાં, અને પાથરા કર્યા છે. હળ નથી હાંક્યું, પણ ખળામાં મણું જરૂર હાંક્યું છે. અને મણું હાંક્યા પછી જે ભકી ઉડે ને એ કરડે, અને પછી અમે ઝોલાપરીમાં નાહીએ નદીએ, ત્યારે આમ થોડી શાંતિ થાય. અને એ જમાનામાં આખો દી તમે મરણું હાકો ત્યારે 25 પૈસા મળતા. એટલે અમે ગામડામાં, આપણામાં આપ સૌમાંથી પણ ઘણા બધા ગામડામાં જ જન્મ્યા ઉછરીને મોટા થયા હશે. પણ ત્યારે ક્યાં ટીવીની વાત જવા દો, વીજળી નહોતી અમારા ગામમાં, ઇલેક્ટ્રિસિટી નહોતી. મને યાદ છે મારા બાપા 55 રૂપિયાનો રેડિયો પહેલી વાર ઘરમાં લાવ્યા ત્યારે મારી માએ લાપસી કરી હતી. નવો રેડિયો આવ્યો એની ઉજવણીમાં મોટી વાત હતી સાહેબ, કે રેડિયો આવ્યો. આકાશવાણીનું સ્ટેશન ખુલતું ને એનું તે એક વર્ષોથી હાલ્યું આવે. અને અમે નાના અમને કુતૂહલ ત્યારે બહુ થતું કે આવડા માણા બોલે છે ક્યાંથી. પછી અમારી દુનિયા, બાળકની તો કાલ્પનિક દુનિયા હોય, બાળકની તો વાર્તાની પરીઓ ઉડતી હોય, પાંખાળી હોય. એટલે કાલ્પનિક દુનિયા હોય. એટલે બધા રેડિયોની આગળ હોય તો અમે નાના છોકરા રેડિયોની પાછળ બેહતા. પાછળ ઓલું એક પૂઠું આવતું, એ પૂઠામાં કાણા રહેતા. એ કાણામાંથી અંદર જોવાની કોશિશ કરીએ ક્યાં બેઠા છે, ક્યાંથી વગાડે છે, ક્યાંથી બોલે. કારણ કે અંદર ચર્ચા કે એવડા હોય અને અંદર નાખી દીધા હોય પહેલેથી. એટલે કોઈ મનોરંજનના બીજા સાધન જ નહોતા. ટૂંકામાં ઠાકર મંદિરમાં એટલા માટે હાથમ આઠમ થતી ને આટલી મજા આવતી. હોળી ધૂળેટીના દિવસોમાં રંગ કેવા, ધૂળ જ, ધાબળી ભરી ધૂળ, અને એકબીજાની માથે નાખતા. બોલો. અને હવે ડસ્ટ એનર્જી થાય છે, ડસ્ટ એલર્જી. હવે ધૂળથી રમતા હતા ધૂળેટી, હવે ડસ્ટથી એનર્જી થાય. મજબૂત થયા કે કમજોર થયા? ઢેફા ભાંગીને મોટા થયા. પણ સ્પેન્ડ કરતા હતા ટાઈમ.
શેરીની કૂતરી વૈયાય ખબર નહીં, ગામડામાં મન પહોંચી ગયું બાળપણમાં. અને એ શેરીની બહેનો જે કૂતરી વિયાણી હોય એને માટે શીરો બનાવે. એ ભૂખી થઈ હોય. શું જીવદયાની વાત હતી આપણી પરંપરાથી. અને એને શીરો ખવડાવે. અને અમે છોકરાઓ એ ગલુડિયા ક્યારે મોટા થાય એની રાહ જોતા. અને મોટા થાય ને પછી એ જે કંઈ 7-8 કે કંઈ આવ્યા હોય એમાંથી એકાદ બે મરી જાય. અને પછી જે કંઈ 4-5 વધ્યા હોય એ અમે વેચી લેતા કે આ ડાઘ્યો તારો, ભૂરિયો મારો. પછી તો પાછા એમાંય તે અદક પાંચડા હોય ને છોકરા, તો એ તો ગલુડિયાને બાંધવું ન હોય તો હામ એના મોઢા ભટકાડીને આમ ગહીને બધાડે. એવું થતું. પણ એ ગલુડિયાની સાથે એક દોસ્તી, એની સાથેનો એક પ્રેમનો નાતો. આપણી ગલીનો કૂતર્યો જમ્યા પછી એને ભૂલવાનો નહીં. બહાર આવીને બટકું રોટલો એને નીરે માણસ. અને ઈવડો એ મોતિયો રાતના કોક અજાણું આવે એટલે તરત ભણવા માંડે, એની પાછળ ભાગે, ચોરથી તમારા ઘરને બચાવે, માલિકને તમને જગાડે કે સાવધાન. તમારો એઠો રોટલો ખાઈ અને કૂતર્યા વફાદારીપૂર્વક તમારા ઘરની, તમારી સીમની, તમારા ખેતરની, તમારી વાડીની રખેવાળી કરે. આજે ઘણીવાર ચોકીદાર રાખ્યા હોય, ઈ ચોરીયું કરી જાય. પગાર લે, ઉપરથી પાછા ચોરીયું કરી જાય. જ્યારે આ કૂતરાની વફાદારી હતી. એઠા ટુકડા ખાઈ અને શું પરસ્પર સંબંધ હતો. રસોઈ થાય એટલે આપણી માતાઓ, આપણી બહેનો પહેલા ગૌગ્રાસ અગ્નિને જમાડે. ચૂલામાંથી જ આમ દેતવા કાઢી, દેતવા કે અમારી બાજુ એને દેવતા, પછી ગામડાના લોકો અગ્નિદેવ દેવતા, પછી એને દેતવા કે. અને એ થોડોક બહાર કાઢીને એના ઉપર થોડા ભાતના દાણા ને થોડા ઘીની ચમચીમાંથી 2-3 ટીપા, એટલે દેવ જમી લે. પેલા અગ્નિને જમાડવાના. હા, છોકરાઓ ભૂખ્યા થયા હોય, માં જમવું, મારે જમવું, એટલે કે ઉભર બેટા અગ્નિદેવને પેલા જમાડી લઉં, ગૌગ્રાસ કાઢી લઉં. ગૌગ્રાસ કાઢવામાં આવે. આ જે કૃતજ્ઞતા પૂર્ણ આપણું જીવન હતું, કે આપણી એ જે એક શૈલી હતી એ ગઈ. અને ધીમે ધીમે આપણા જીવનમાંથી યજ્ઞ અંતર ધ્યાન થતો રહ્યો. અને યાદ રહે, યજ્ઞ ગયો એટલે કે નારાયણ ગયા. યજ્ઞો વૈ વિષ્ણુ. અને આ યજ્ઞ એટલે કૃતજ્ઞતા પૂર્ણ જીવન. वायुदेव को मैं कैसे भूल सकता हूं, बिना वायुदेव के मेरा जिंदा रहना असंभव है. मैं फेफड़ों में भरने के लिए प्राणवायु चाहता हूं. ये अग्निदेव न हो तो मेरा जीवन संभव नहीं. ये वरुण देव न हो तो मैं कैसे जीऊंगा. ये धरती माता मुझे धारण करती है. ये सूर्य देवता प्रकाश देते हैं. चंद्रमा की हमारे पर कृपा है. सूर्यो देवता, चंद्रमा देवता, वसवो देवता, आदित्या देवता, रुद्रा देवता, सब देव है. અને એટલા માટે બધા દેવતાઓને યજ્ઞમાં કૃતજ્ઞતા પૂર્વક યાદ કરી, એનું આવાહન, સ્થાપન, પૂજન કરી અને દેવતાઓના નિમિત્તે આપણે ત્યાગ કરીએ છીએ યજ્ઞમાં સ્વાહાકાર સાથે. સૂર્યાય સ્વાહા, ઇદમ સૂર્યાય ઇદમ નમઃ. ચંદ્રમસે સ્વાહા, વાયવે સ્વાહા, વરુણાય સ્વાહા, અગ્નયે સ્વાહા. આપણી વૈદિક પરંપરા, આપણા ઋષિઓએ આપણને આપેલી જીવનશૈલી, ये धर्म क्या है?
एक जीवन शैली जो हमारे ऋषियों ने हमको प्रदान करी थी और परंपरा से प्राप्त थी, उसमें एक अनुशासन था, उसमें प्रकृति के साथ एक संवादिता को कायम करने की बात थी, उसमें संपूर्ण सृष्टि के प्रति एक कृतज्ञता का भाव था और मुझे उसके लिए कुछ करना चाहिए, उसके साथ संवादिता स्थापित करते हुए अपना जीवन यापन करना चाहिए, यह समझ थी। આજે ભણેલા ગણેલા આપણે વિકાસને નામે પર્યાવરણનો દાટ વાળી નાખ્યો છે. દિલ્હીની અંદર શ્વાસ લેવા જેવું નથી રહ્યું. મોટા મોટા મેટ્રોપોલિટન સિટીઝ ગેસ ચેમ્બરમાં કન્વર્ટ થઈ રહ્યા છે. और तुम कहते हो ये कथा वार्ता ये सब पुराने जमाने की बात है. दुनिया बहुत आगे निकल गई है. आगे निकल गई दुनिया इन ग्रंथों को छोड़कर मरने के लिए. हां निकल गई आगे, लेकिन मरने के लिए. दुनिया आत्महत्या की ओर आगे बढ़ रही है. इन ग्रंथों को छोड़ोगे, रामायण को छोड़ोगे, भागवत को छोड़ोगे, गीता को विस्मृत कर दोगे, तुम वेद से नाता तोड़ लोगे और तुम विकास की बात करोगे तो वो विकास नहीं होगा, वो विनाश की ओर तुम्हारी गति हो रही है. आ कथा वार्ताओ जेने आउट ऑफ डेट लागती होय અને આ બધા ખર્ચાઓ જેને નકામા લાગતા હોય એને પૂછવું જોઈએ. એક દિવસની ક્રિકેટ મેચ રમાય છે, T20 અથવા તો વન ડે, અને કેટલા કરોડનો ખર્ચો થાય ખાલી એક દિવસ. આપણે તો 8 દિવસ, અને આપણે જો આ ખર્ચાના એવરેજ કાઢીએ ને તો બહુ સસ્તી છે સાહેબ. તો હું ક્રિકેટ નહીં રમવાની, સ્પોર્ટ્સ નહીં હોવી જ જોઈએ. ખેલકૂદ જરૂરી, સ્ટેડિયમ જરૂરી છે, મનોરંજનના માધ્યમો આવશ્યક છે. આદમી એટલો સ્ટ્રેસફુલ થઈ ગયો છે. જોઈએ, બધું જોઈએ. અમે તો કહીએ બધું જ જોઈએ, પણ ઘણા લોકો કહે ને બીજું બધું જોઈએ. કથા એને એમ લાગે કે આ શું છે બધું. ये उनकी सोच है. ઋષિઓએ આપણને જે જીવન શૈલી આપી છે એ જો આપણે ભૂલી જઈશું, અને એટલા માટે હિન્દુ શબ્દની એકદમ વાઇડર ડેફિનેશન કરતા સર્વોચ્ચ ન્યાયાલયે પણ એ વાત સ્વીકારી કે હિન્દુ ઇઝ નોટ ઓનલી અ રિલિજિયન, ઇટ્સ નોટ અ રિલિજિયન, ઇટ્સ અ વે ઓફ લાઈફ. एक जीवन शैली. हम जिस धर्म को मानते हैं वो तो सनातन धर्म है. हिंदू शब्द तो आम पण व्यवहाરમાં બહુ પાછળથી આવ્યો. બાકી તો આપણે સનાતન ધર્મના સૌ એ પરંપરામાં પ્રગટ થયેલા લોકો છીએ. તો આવું એક જીવન જેમાં પ્રાણી માત્ર પ્રત્યેની લાગણી, કરુણા, કૃતજ્ઞતા, કે આ ગાય પ્રત્યે હું કૃતજ્ઞ છું, આ દેવતાઓ એટલે કે પ્રકૃતિ પ્રત્યે હું કૃતજ્ઞ છું, જો એ ન હોય તો એના વિના મારું જીવન ન ચાલે. ઘરે આવીને સવારના પોરમાં કોઈ ગરીબ બ્રાહ્મણ, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ વાળો થોડા ઘરે જઈ અને એ દયા પ્રભુની કરી અને વેદ વાંચતો હોય, સત્યનારાયણની કથા દ્વારા લોકોની અંદર સત્ય પ્રત્યે દ્રઢ નિષ્ઠા જાગે એ માટેના પ્રયાસ કરતો હોય, અને વહેલી સવારે આવી એ લોટ માગવા નથી આવતો, એ તમને યાદ કરાવવા આવે છે કે દયા પ્રભુની. જેવો ચપટીક લોટ આપે એટલે સ્વસ્તિ, આવું કહીને આશીર્વાદ આપે બ્રાહ્મણનો દીકરો.
અહીંયા ઇન્ડોનેશિયામાં અમે હમણાં બાલીમાં 2 દિવસ પહેલાં આવ્યા તો ત્યાં બધા બાલી, ઇન્ડોનેશિયાના બાલી દ્વીપની અંદર લગભગ 83% હિન્દુઓ છે, 83%. મંદિરો છે, આપણી જે મૂર્તિ પૂજા નથી પણ મંદિરો છે, અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની આરાધના કરતા હોય છે. યજ્ઞ છે, અગ્નિ છે, ઉપાસના છે. પણ સામસામા મળે ને, આપણે પ્રણામ કરીએ, હલો કરીએ, હાય કરે ઘણા, તો જેમ જેમ અલગ અલગ સોસાયટી હોય એ પ્રમાણે, અને જે ધર્મને માનતા હોય તો આપણે સામસામા મળીએ, જય સિયા રામ, જય શ્રી કૃષ્ણભાઈ, રામ રામ બાપા, રામ રામ, આવું ગ્રીટિંગ્સ હોય આપણું મળીએ ત્યારે. ઇન્ડોનેશિયામાં ત્યાં બાલીમાં સામસામા મળે એટલે એમ કે ઓમ સ્વસ્તિ રસ્તુ. એ જળવાઈ છે હજી સંસ્કૃતિ ત્યાં. કોઈક સમયે આ વૈદિક પરંપરા, આ ધર્મ ક્યાંનો ક્યાં પહોંચ્યો હતો, ક્યાં સુધી. અને હું આખી આ કથામાં એ વાત કરવાનો છું, કારણ કે હું સાતવલેકર દાદાને સાથે રાખીને બોલીશ આ કથામાં. એ જે વૈદિક પરંપરા, એ જે જીવન શૈલી હતી, અને એટલા માટે ઇન્ડોનેશિયા જેવા દેશો એક્સટેન્ડેડ ઇન્ડિયા છે. भारत का ही विस्तृत भाग है. ओम स्वस्ति रस्तु. કંબોડિયામાં ઈસવીસન 802 જયવર્મન નામના હિન્દુ રાજાએ આખું રાજ્ય સ્થાપિત કર્યું. અને એ પરંપરામાં જે 7મો રાજા થયો એ બહુ પ્રભાવી નીકળ્યો, અને એના વખતમાં ખૂબ ફેલાવો થયો, અને પછીથી કાળક્રમે એ રાજાએ પછી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. પણ એ દરમિયાન પેલું મહાન વિષ્ણુ મંદિર ફેલાયેલું એ ત્યાં બન્યું. ઇન્ડોનેશિયા પહોંચ્યો આ ધર્મ. અગસ્ત્ય મુનિની ત્યાં ખૂબ, અને માર્કંડેય ઋષિની ખૂબ માન્યતા છે ઇન્ડોનેશિયામાં, બાલીમાં. આમ સમગ્ર રીતે ઇન્ડોનેશિયા દેશની વાત કરો તો સૌથી મોટું મુસ્લિમ પોપ્યુલેશન ધરાવતો એ દેશ છે. પણ બાલી ઉપમહાદ્વીપમાં હિન્દુઓ વધારે, 83% હિન્દુસ છે. પણ ભલે ને મુસ્લિમ પરંપરાને માનતો હોય, એમણે જે આરાધના પદ્ધતિ છે એ બદલી, પણ જે રામાયણની પ્રસ્તુતિ કરે છે લોકો, મુસ્લિમ કલાકારો પણ, પાકિસ્તાનના જે તે સમયના વડા ત્યાં ગયા ને પછી ઇન્ડોનેશિયાના વડાપ્રધાને પણ એનું સ્વાગત કર્યું ને. અને પછી આ જુઓ, તમને દેખાય સ્ક્રીન ઉપર, આ રામાયણની પ્રસ્તુતિ છે. ત્યાં અમે ગયા હતા, અને ઓલું જે પીળું પીળું નાચે જ ને વચ્ચે, એ સુવર્ણ મૃગ છે. એટલું મજાનું હેણીક્યું લાગે માળું વાલું, બહુ મજાનું હતું. ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ કરી, કથામાં આવીને પણ પ્રસ્તુતિ કરી. અચ્છા, વાહે વાળાને દેખાતું હશે, આગળ તમે મને જુઓ. બોલા સ્ક્રીન પાછળ છે ને બધા. अच्छा, यहाँ नहीं लगाया, वहीं है. अच्छा, ठीक. તમને જેને નથી દેખાતું એને કહું, આ લોકો સ્ક્રીન ઉપર ઇન્ડોનેશિયાની કથાના બધા સીન બતાવે છે. આવડા બધાને પાસે હોય ને એના આર્કાઇવ્સમાં. એટલે તો એ ત્યાં રામાયણની પ્રસ્તુતિ ચાલતી હતી, અને આપણા પાડોશી દેશના વડાએ કહ્યું કે ભાઈ
તમે તો મુસ્લિમ છો અને આ રામાયણને શું? એટલે એમણે બહુ સરસ વાત કરી ઇન્ડોનેશિયાના વડાએ કે અમે અમારી પૂજા પદ્ધતિ બદલી છે, અમારી પરંપરા અને અમારી સંસ્કૃતિને નહીં. એ તો એ જ છે. રામ પ્રત્યે આદર છે. એક આદર્શ જીવન કોને કહેવાય? રામાયણથી શીખે છે લોકો. તો ક્યાં ક્યાં સુધી આપણો સનાતન ધર્મ હતો? આપણે એનાથી જ્યારે ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ, આ કથાઓથી જો આપણે છૂટતા જઈશું તો વાતો વિકાસની રહેશે, પણ યાત્રા એ વિનાશની હશે. એ ન થાય અને નહીં થાય. તો હિન્દુસ્તાનમાં આપણી રગોમાં, હજી આપણા લોહીમાં છે ધર્મ, આપણા લોહીમાં છે શ્રદ્ધા. અને એટલા માટે તો તીર્થોની અંદર આટલી મોટી સંખ્યામાં, મંદિરોમાં આટલી મોટી સંખ્યામાં, આવા કથા સત્સંગની અંદર આટલી મોટી સંખ્યામાં લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક આવી. અને તમે તો બધા સાંભળો છો, આ ટીવીના ચેનલથી બીજા હજારો લોકો શ્રવણ કરી રહ્યા, અને માત્ર અહીંયા જ નહીં, વાપી અટાણે આખી દુનિયામાં પહોંચી રહ્યું. સંસ્કાર ટીવી ચેનલના માધ્યમથી અને સાંદીપની .tv નેટ ચેનલ જે છે એના માધ્યમથી જ્યાં જ્યાં સંસ્કાર પણ નથી પહોંચતી ત્યાં પણ એ લોકો બીજી રીતે નેટ ચેનલના માધ્યમથી श्रवण करे. कृतज्ञ बनना. ये सब मैं चर्चा क्यों कर रहा हूं? कोई यदि मुझे पूछे, क्योंकि आज मुझे भागवत की पीठिका तैयार करनी है, कोई जिसका भागवत से बहुत ज्यादा परिचय नहीं है, वो मुझे पूछे कि आप इतने सालों से भागवत सुनाते चले आ रहे हो, हजारों की संख्या में लोग बैठते हैं, श्रवण करते हैं, इसमें ऐसा है क्या? आप एक सार के रूप में बताइए. वेदों उपनिषदों का सार भागवत है, लेकिन भागवत का सार बताइए. मैं कहूंगा श्रीमद् भागवत के आधार पर 3 ही चर्चा है, और इसको आप ध्यान से सुने. जो पहली बार कथा में आए हैं, क्योंकि कुछ श्रोता बिल्कुल हाउ फ्रेश हो, घणा पछी मने मळे त्यारे के भाई श्री मैं कोई दी जिंदगी में कथा नहोती सांभळी, पहली कथा सांभळे. अथवा तो एम के आम एकाद कलाक वया गया होय, क्यारेक जईने बेसी आवीए, लेकिन संपूर्ण कथा कभी नहीं सुनी. ये पहली बार संपूर्ण कथा का आनंद लिया. तो ऐसे फ्रेश श्रोता भी होते हैं, तो उनको भी विशेष रूप से कहना चाहूंगा, और आप सबसे तो स्पष्ट कर ही रहा हूं कि 3 ही बात है भागवत जी में. जो भी हम सुनेंगे, चर्चा करेंगे, पढ़ेंगे इसके भागवत जी की पोथी से, संदेश 3 ही है. पहला संदेश, इंसान का व्यवहार इंसान के साथ कैसा होना चाहिए, यह कथा सिखाती है. दूसरा, इंसान का व्यवहार, मनुष्य का व्यवहार मनुष्येतर जीव सृष्टि के साथ कैसा होना चाहिए. એટલે મેં કહ્યું ગૌગ્રાસ કાઢવાની વાત આવી, શેરીના કૂતરાને બટકું રોટલો નીરવાની વાત યાદ આવી. ગામડાનો માણસ સવારના દાંતણ કરતો હોય ને, અને પછી કોગળા કરી મોઢું ધોઈને પંખીને દાણા નાખે સવારના પોરમાં. કીડિયારું પૂરવા જતા ગામડાના લોકો. મેં કહ્યું એમ બોલે કૂતરી વૈયાએ અને એને ચોખા ઘીનો શીરો ખવડાવે બેનો. શું કૃતજ્ઞતા પૂર્ણ એક જીવન શૈલી હતી. मनुष्यनो व्यवहार मनुष्येतर जीव सृष्टि साथे केवो होवो चाहिए, ये भी भागवत में पूछा गया. मनुष्य को मनुष्येतर जीव सृष्टि के साथ किस प्रकार का व्यवहार करना चाहिए? जवाब मिला,
जैसा व्यवहार माता पिता का होता है अपनी संतान के साथ। माता पिता अपनी संतान का पोषण करते हैं, अपनी संतान का रक्षण करते हैं, अपनी संतान के कल्याण की कामना करते हैं। तो माणसनी जाते पण बीजी जे जीव सृष्टि है एनी साथे एवो ज व्यवहार करवो जोईए। बाकी तो माणसनी पासे बुद्धि है, हाथी नहीं मारी नाखे, सिंह ने मारी नाखे, बुद्धि है ने एनी पासे, नहीं तो सिंह पोगवा दे, पण बुद्धि है एनी पासे, एने गन बनावी छे। ओली हमणा वाघण आदमखोर थई थी महाराष्ट्र में, हूँ नाम एनु अवनी, हाँ अवनी, अवनी आदमखोर थई गई, કેટલા માણસોને મારી નાખ્યા। તો એને કંઈક પછી શિકારીને બોલાવીને એનું એ કર્યું। હવે કરવું પડ્યું જે હશે કારણ, પણ પ્રકૃતિ પ્રેમીઓ પ્રાણી પ્રેમીઓએ વિરોધ કર્યો ને એનો। ટીવી ઉપર પણ ડિબેટ ચાલી, હું મારી જ નાખવી એ જ ઉપાય હતો, બીજું કંઈ ન થઈ શક્યું હોત, વગેરે વગેરે વગેરે। આ આપણા પેલા સંસ્કાર અહીંયાથી મળેલા। અમદાવાદની અંદર એક મહાત્મા હતા, તો કોઈ આમ મચ્છર હોય ને પછી આમ મારે ને આમ કરીને, એટલે કે ભૈયા મત માર મત માર। પણ બાપુ મારે કેમ નહીં, આ ચટકા ભરે છે કે મત માર મત मैया मार भैया, वो ठाकुर जी का हेलीकॉप्टर है। પણ બાપુ હેલિકોપ્ટર હોય બરાબર છે, પણ આ ચટકા ભરવા આવે તો કે નહીં, પેટ્રોલ ભરને આયા। ખાઈ ખાઈને તે ભેગું કર્યું ને થોડું લઈ જાય, એને કેટલું જોઈએ બચાડાને। એટલે આમ કડવા દેવું એમ નહીં, ઉડાડવું જ પડે। મેલેરિયા, આ મચ્છર એક એવી વસ્તુ, ડાયનોસોર વયા ગયા બોલો આ પૃથ્વી ઉપરથી, પણ આ મચ્છરની જાત એક નાનકડું એવું જંતુ છે, પણ જબરજસ્ત છે। અત્યાર સુધી એને માણસ ખતમ નથી કરી શક્યો, અને નહીં થાય। મેં આજ રાતની તૈયારી રાખી છે કે મને હું જાઉં ને એટલે પેલા પૂછું કાંઈ કોણ કોણ રહે છે, એટલે મને સમાચાર મળ્યા કે મચ્છર તો રહે છે રાતના, કારણ કે આપણે મહેમાન કહેવાઈએ ને ત્યાં, તો એ તો બધા ત્યાં જ રહે છે। तो मनुष्य का व्यवहार मनुष्य के साथ कैसा होना चाहिए। दूसरा, मनुष्य का व्यवहार मनुष्येतर जो जीव सृष्टि है, पशु पंखी कीटक। अरे चलते समय हमारा भागवत कहता है दृष्टिपूतम यसेत पादम, देखते हुए चलो, तुम्हारे पैरों तले कोई जीव जंतु कुचल कर मर न जाए। समय आवे हाथ में तलवार लई અને દુશ્મનોના માથા કાપી નાખવાની વાત, એ પણ ધર્મ। महाभारत कहे छे अहिंसा परमो धर्म, बराबर, पण हिंसा हिंसा धर्मस्तथैव च। आगे ये भी कहा अहिंसा परम धर्म है, बिल्कुल है, अहिंसा ही आदर्श होना चाहिए। लेकिन समय आने पर हिंसा धर्मस्तथैव च। અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તૈયાર કર્યો, ઉઠ, ઉભો થા, યુદ્ધ કર। પણ એનો એ પાછો સનાતન ધર્માવલંબી ચાલતી વખતે ધ્યાન રાખે કે મારા પગની નીચે કીડા મંકોડા કચરાઈને મરી ન જાય। વાહ, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, આવા જેના હૈયા समय आवे वज्रथी पण कठोर, नहीं तो फूलथी पण कोमल, एवा जना हૈયા છે।